હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે જો સવારમાં બધું નાસ્તા પાણી રેડી કરી લીધા છે. જો અહીંયા મસ્ત છે ને રોટલો પણ મિતુલના પપ્પા હાટું રોટલો બનાવ્યો છે. ચાલો એના હાટું મસ્ત રોટલો બની ગયો છે ને મારા હાટું અહીંયા જો રોટલો ઠારવા મૂકી દીધો છે. અહીંયા મિતુલભાઈ હાટું કડકડિયું બનાવી નાખ્યું છે. મિતુલભાઈ તો હજી સૂતા છે કેમ કે વાગી ગયા છે 7:30 ને આપણે જવાનું છે નોકરી ઉપર. અહીંથી નોકરી ચાલુ છે કેમ કે હવે વેકેશન પૂરું થઈ ગયું. એટલે જો અત્યારે જો આમાં મગ પણ બાફી નાખ્યા છે, રોટલી બનાવી નાખી છે. મગ આપણે બપોરે આવીને વઘારશું કેમ કે વહેલા હાર ચાવનો એટલે વહેલા હાર પણ ટાઈમસર આવતા રહેવું. એટલે શાક એક વઘારવાનું બાકી રાખ્યું છે કેમ કે ગરમા ગરમ શાક હોય તો મજા આવે. તો આપણે બપોરે આવીને શાક વઘાર નાખશું ને અત્યારે તો જો હવે નાસ્તા કરીને અને સીધું જઈશું નોકરી ઉપર કેમ કે વહેલો ટાઈમ એટલે વહેલા હાર નોકરી જવું પડે. તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ પછી મળીએ. રેડી થઈ ગયા છે નોકરીએ જવાના. આમ જો અત્યારમાં લાઇટ વહી ગઈ છે. આવી ગરમી આમ જો કરશે રેપજેપ છે અને અત્યારમાં લાઇટ વહી ગઈ છે. કાંઈ વાંધો નહીં. હવે લાઇટની તો કાંઈ ખબર ન હોય. જો મિતુલભાઈ હવે જો રૂમમાં ઉઠી રહ્યા છે અને આપણે જઈશું નોકરી ઉપર. ચાલો કન્ટિન્યુ. ચાલો આપણી થઈ ગઈ છે ગુડ મોર્નિંગ અને આપણે જો આવી ગયા સીધા સિરાવા. આજે મમ્મી વયા ગયા કા પપ્પા? નોકરી ચાલુ થઈ ગઈ. હા, અહીંથી નોકરી ચાલુ થઈ ગઈ તો અમે બે હા ગુડ મોર્નિંગ સીતારામ, હર હર મહાદેવ. હાલો શાકભાજીના રોટલા ખાવાનું ભાઈ હાટું કહી દીધું કરકરિયાવાળી રોટલી. હા જો આપણે કરકરિયાવાળી રોટલી મમ્મી બનાવી નાખી છે. પપ્પા હાટું 4 બાજરાના રોટલા. બપોરે નોકરીમાંથી મોડી આવે એટલે બધું અત્યારે જ રાંધી નાખ્યું, બધું કમ્પ્લીટ. નાસ્તાનું બપોરનું બધું અત્યારે કમ્પ્લીટ કરીને વયા જાય પછી બપોર આવી સીધું જમવાનું જ રહે. ચાલો આજથી નોકરી ચાલુ ને આપણે આવી ગયા છે આંગણવાડી. આમ જો આટલા બધા યુનિફોર્મ આવી ગયા છે બાળકોના. આ બધા બાળકોના યુનિફોર્મ છે. જો આજ વખતે બધાને યુનિફોર્મ દેવામાં આવશે. પોર નહોતા આવ્યા, પરાર આવ્યા હતા ને પાછા યુનિફોર્મ આવ્યા છે. 2 જોડી દેવામાં આવશે. હજી તો વાર છે સ્કૂલ ખુલતામાં કેમ કે સ્કૂલ ખુલશે ને શાળા પ્રવેશ કરશે ને પછી યુનિફોર્મ દેવામાં આવશે. તો જો યુનિફોર્મનો ઢગલો આવી ગયો છે. ચાલો અને આપણે કામકાજ કરવાનું છે તો કામકાજ કરે ને. અહીંયા હર્ષિતાબેન આવી ગયા છે. વેકેશન છે ને હર્ષિતાબેન? તો હર્ષિતાબેન છે ને મારી થોડીક મદદ કરાવશે, બરોબર ને? લાલ શું એકલું ન લાગે કેમ કે એની મમ્મીને વેકેશન પડ્યું છે. મારું વેકેશન પૂરું, એની મમ્મીનું વેકેશન ચાલુ. કા હર્ષિતા? એટલે જો હવે વેકેશન એનું પૂરું થઈ ગયું ને આપણું ચાલુ થઈ ગયું. હવે જો થોડા ઘણા બાળકો હવે આવવાનું ચાલુ થઈ જાય. બાળકો આવે ત્યાં સુધીમાં થોડીક સાફ સફાઈ કરી નાખે. ચાલો ચલો આંગણવાડીના બધા બાળકો આવી ગયા. ચાલો આવી ગયા બધાય. તો તમારા હાટું છે ને મસ્ત નાસ્તો બનાવી નાખો, ખાવો ને બધાય ને. ચાલો બાળકો માટે મસ્ત છે ને આપણે થેપલા ગરમા ગરમ થેપલા બનાવી નાખ્યા. જો અહીંયા થેપલા ગળ્યા રેડી છે. આજ શનિવાર છે તો ગળ્યા થેપલા દેવાના હોય. તો ચાલો બે જાઓ બધા, માથા ઉપર રાખો, નાસ્તો દઈ દો. હા ચાલો બાળકોને મસ્ત નાસ્તો આપી દઈ. અહીંયા જો મસ્ત ગરમ પાણી મૂકી દીધું છે કેમ કે આપણે ખાટિયા ઢોકળા બાફવા મૂકવાના છે. જો આ બેટર છે તો આપણે બેટર ઘડીક રહીને રેડી કરશું. ચાલો અને આપણે છે ને બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો અહીંયા મસ્ત જો આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે રેડી કરીને કેમ કે ખાટિયા ઢોકળાનો વારો છે. આ છે બપોરનો નાસ્તો. સવારનો નાસ્તો છે ને ગળ્યા થેપલા હતા એટલે દઈ દીધા છે બાળકોને. અને અહીંયા આપણે ઢોકળા બાફવા મૂકી દઈએ. થોડુંક બેટર છે પછી બાફવા મૂકશું. ચાલો બપોરનો નાસ્તો ઢોકળા છે. તો જો અહીંયા મસ્ત છે ને આપણે ઢોકળા પણ વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે બાળકો માટે. મસ્ત ઢોકળા વઘારાઈ ગયા છે. થોડું બાળકોને ભણાવી લે. મમ્મી અહીંયા જો અહીંયા કામ કરી રહી છે. શું કરો મમ્મી? કચરો હતો ને હરગાવી નાખ્યો અને હવે જાવ છો આંગણવાડીમાં. અહીં બધો કચરો હતો હરગાવી. ઓહો, જાજુ કામ ભેરું થઈ ગયું છે ને? જાજુ કામ કેમ કે ખુલ્લું હોય આંગણવાડી એટલે પછી કેમ કે વર્કર બેન છોકરો રાખતા બધું કરતા હોય. આપણે હેલ્પરનું કામ હેલ્પરે કરવાનું હોય. બરાબર. અને જો છોકરાઓ બધા આપી દીધો હે અને પાણી પીએ હે બધાય. નાસ્તો કરીને બેસી ગયા ને હવે સાફ સફાઈ અંદર કરી નાખીએ કેમ કે બાળકો નાસ્તો કરી લીધો હે એટલે હવે થોડા બાળકો ખાઈ લે ને પછી છે ને સાફ સફાઈ કરી નાખીને આ બાળકોએ નાસ્તો કરી લીધો હે. ચાલો બધા લાઈનમાં બેસી જાવ. ઓલી કોર હેલો લાઈનમાં બેસી જાવ. બેસી જાવ ઓલો બધાય. અને આપણે થોડો બ્લોગ બનાવવા આવ્યા છે મિત્રો. બ્લોગ થોડોક એડિટ કરી નાખી. ચાલો જો કેટલા વાગ્યા મમ્મી? 11:30. અને તમને આજે કેવું લાગી રહ્યું છે? પહેલો દિવસ છે મિત્રો મમ્મીને આજે અહીંયા કામ ઉપર. તો તમને કેવો આમ અનુભૂતિ થઈ રહી છે એ જરીક અમારા વ્યુઅર્સને જણાવો. એમ છોકરા ભેગી મજા જ આવે ને. એન્જોય આપણે કરી હોય પછી થોડુંક કમ લાગે. એન્જોય તો કાંઈ નથી કરી. હાજા મંદા હતા બધાય. આપણે વેકેશન તો હાજા મંદા એમ ને. પણ અહીંયા આટલું બધું કામ આવ્યું તમને આમ કેવું લાગ્યું? કામ થી તો થાકી જ નહીં. ઘરે એટલું કામ અહીંયા એટલું કામ. છોકરા મજા આવે ને. મિત્રો તમને ખબર નીંદર ન થઈ કે સવાર વહેલું જવાનું એમ કરે. નીંદર નથી આવી કેમ કે આપણે રજા રાખી હોય, થોડા બીમાર હતા અને પછી વેકેશન પડ્યું અને થોડુંક 1-2 દી એવું લાગે પછી આપણે રૂટીન થઈ જાય. રૂટીન નું થઈ.
થોડાક દી એવું લાગે છે કે રાતે કે નીંદર ન આવી કે હવાર પડશે નહીં પડે કેમ પડી નહીં કેમ હજી હવાર પડી નહીં કેમ ખબર ન પડી કેટલા વેલી નીંદર પડી ગઈ હતી કે કેમ કે વેલું સવારનું હોય ને કામ થોડું બધું થાય કે મોડું થઈ જાય તો આજ શું બનાવ્યું તમે જરીક અમારા વ્યુઅર્સ ને જરીક કઈક આમ ઓલો શું કહેવાય દેખાડ ઢોકળા બનાવી નાખ્યા છે અને ગયડા થેપલા બાળકો સવાર નાસ્તો આપી દીધો ને આ મસ્ત ઢોકળા હા જો મિત્રો ઢોકળા જેવો તમે ખાઈ ઢોકળા બનાવી આવું હવે રોજ ચાલુ ને ક્યાં ગયું મેનુ જો મિત્રો હવે આ મેનુ ફોલો કરવાનું ને મમ્મી હા હા તો જો છોકરાઓ અહીંયા બેસી ગયા છે અને મમ્મી કરી રહ્યા છે હળવું કામ આ શું આવ્યું મમ્મી યુનિફોર્મ છે બાળકોનો યુનિફોર્મ આવ્યા બાળકો યુનિફોર્મ દેવાના બરોબર એમ તો સરકાર કામ તો કરે છે વેકેશન ખુલે ને તો કુટામાં જે શાળા પ્રવેશ આવે તો અહીંયા બરોબર એટલે આપણા બધા આપણા નથી નોખા કામ નથી પણ મીટિંગ આવી રાખવાના છે તો અહીં ઉતારી तो अभी ऐसे थोड़ा मम्मी जी ऐसे काम कर रही है लेकिन आज ज़्यादा ही काम करेंगे मतलब આ બધું વારી નાખ્યું ને એસે બધું કરી નાખે ને ઓલી બાજુ કિચન ગાર્ડન હમું કરે ને ખબર નહીં બધું કામ એક જ દિવસ કરી લેવું હોય મિત્રો अच्छा नहीं लगता फिर वो दोपहर के बाद थक जाते हैं वो कुछ नहीं मुझे है ना जैसा तैसा काम अच्छा नहीं लगता मुझे अच्छा ही काम अच्छा लगता है इसलिए सब चोखा बुखा करते हैं ठीक है चलो फिर तो सफाई पहले अपनी નહીં वो अच्छी बात है ને જો મિત્ર આપણે અહીંયા બ્લોગ થઈ રહ્યો છે એડિટ થઈ ગયો છે એક્સપોઝ નહીં આમ એક્સપોર્ટ થતા વાર લાગે પછી અહીંયા ટાવર હારો આવશે તો આઈ એક્સપોર્ટ કરી દેવું પછી આપણે બની જાય તો ચાલો હવે જો શું કરાવો તમે પ્રવૃત્તિ કરાવો છોકરા એકડા બોલશે બધા કે એકડા બોલશે. એકડા બોલો ને આટલા બધા ન હોય રિયાન્સી બેન બોલો તમે બધા બેસી જાઓ પેલા હાલો રિયાન્સી બેન જો એકડા બોલે પણ નાસ્તો જો બાળકોને બધાને આપી દીધો બાળકો બધાની મસ્ત મજા આવે ને ખાવાની છોકરા બધા ઢોકળા ખાવા માંડ્યા જોતું હોય કઈ જો હજી જો અહીંયા ઢોકળા પડ્યા છે બાળકો ખાઈ લે પછી પાછળ રિટર્ન આપવાનું છે બીજી વખત બરોબર ને આ તો ખાવા માંડો હાલો જોતું હોય કે જો આપીશ ચાલો બાળકો ખાય ત્યાં સુધીમાં થોડું કામકાજ કરી નાખે ચાલો મમ્મી આવી ગયા છે ઘરે તો શું છે મમ્મી આજે જમવામાં તો જો એક તો મગનું શાક અને પાપડ ને રોટલી ને આ નવીનમાં છે જો કેરી વાહ આપણે કેરીની ખરીદી કરી છે આપણા ઘરમાં કેરી આવી ગઈ છે ફાઇનલી ફાઇનલી કેરી તો આજે જમાવટ પાડવાની હશે ને ખાઈ બસ ખબર પડે પછી કેસર પણ આમાં મને કઈ કેસર લાગતી નથી આ મિક્સમાં એને મસાલો આપી દીધો છે 80 રૂપિયાની કિલો છે એમાં હે અડધી કે બીજી ગઈ છે અડધી પીળી નીકળી અડધી કેસર નીકળી સવાર વહેલું પાછું જવાનું હોય ને નોકરીએ એટલે સવારે જ કરી નાખે તું શું એટલે નકર પછી અમે હાઈ જ કરી નાખી બધું ખાઈ ને આજે નહીં જ કરી નાખવાનું જો આ પાપડ તોડ અમારા પપ્પા છે કોઈ એમ કહેતું હોય તારમાં ઘણી વખત એમ કેમ તમારાથી શેકો પાપડ નથી ભાંગતો એટલે હું પેલા પાપડ ભાંગું બરાબર આ તો મશીન છે કે મમ્મી છે એ જ નથી ખબર પડતી એવું ખુરચી રાખીને ખબર નહીં શું કહે આ વેલ છે ને આમ ચારે કો ફેલાઈ ગઈ ને તો એને પાછી આમ હરખી કરવા આમ ડાયરેક્ટ નમી જાય ને તો આ બધી હરખી કરવી પડે હું એ નિરાય કરી શકી ને ઠંડુ ટાઢા પોરે પણ પછી મને ટાઈમ ન મળે જે યાદ આવે ને જ કામ કરી નાખવાનું આપણો નિયમ એવો જે હાથમાં આવે ને એમ થાય કરી નાખવું એટલે તાત્કાલિક હાથમાં કરી નાખવાનું એવું करवाना हिंदी में भाई इधर है ना वो डायरेक्ट निकल गई थी ना हाँ। तो हमने है ना वो यहाँ पे रख दी यहाँ पे सब सरखे करना होता है ना ठीक करना होता है ठीक करना होता है ना तो वो मैं सिर्फ ठीक कर रही थी तो सब डायरेक्ट निकल गई थी ना तो सब ठीक कर दिया है हमने ठीक है अच्छी बात है हाँ। और ये है ना वहाँ तक पहुँच गई थी लेकिन वो पादड़े है ना नीचे गिर वो गए फिर गिर गए और सूख गए ऐसे सूख गए देखो अच्छा ठीक है फिर सूखे हुए पन्ने है ना वो मैं काट लेती हूँ निकाल लेते हाँ निकाल लेती हूँ मैं हिंदी है ना थोड़ी सी भूल गई हूँ जो આપણે અહીં ઓર્ડર પ્લેસ કરી રહ્યા છીએ એક મમ્મીનું આઈબ્રોનું મશીન હે ને મમ્મી नहीं वो आईब्रो बनाना होता है ना तो उसमें मशीन चाहिए ना तो वो मशीन मंगा रही हूँ क्योंकि और सब है ना वो वही कहते कि वो आंटी वो मशीन मंगाओ ना तो मैं मशीन मंगा रही हूँ ठीक है तो चलो जो આપણે એન્ટ્રી કરી દીધી है હવે 2-3 દી બતાવે મંગળવારે કી है મંગળવારે આવશે મમ્મી तो काय वांधो नहीं मांगू से देखो मित्र भाई को खाना है आइसक्रीम तो हम आइसक्रीम लेने जाएंगे मित्र भाई कौन ये आइसक्रीम कौन खाएंगे આપણે કોણ तो ठीक है हम आपके लिए कौन लाते हैं और हिंदी में ब्लॉग थोड़ा सा बनाएंगे क्योंकि हाँ मिथुन भाई कहते हैं कि हिंदी में ब्लॉग बना तो हम हिंदी में ब्लॉग बनाएंगे थोड़ा शुरुआत करेंगे तो कैसा रहेगा
बहुत बढ़िया बहुत बहुत बढ़िया। तो चलो आइसक्रीम लेने जाए। आइसक्रीम लेके आओ और हिंदी में ही ब्लॉग बनाएंगे आज। हाँ, आज हिंदी में, कल पूरा हिंदी में ब्लॉग आएगा क्योंकि हमें हिंदी बहुत ज्यादा पसंद है ना। हाँ हिंदी, आज से हम आप लोगों को हिंदी में ब्लॉग बनाएंगे। जितने दिन मित्र रहेगा ना उतने दिन ही हम नहीं हिंदी में तब तक हम रहेंगे, तब तक ट्राई करेंगे ट्राई करेंगे। मुझे अच्छे से हिंदी आ जाए ना, इसलिए हाँ फिर खुद से बनाएंगे। फिर मैं खुद से बनाऊंगी, लेकिन मुझे हिंदी मित्र सिखा रहा है। वो कहता है कि मम्मी हिंदी में ब्लॉग बनाओ। तो मम्मी लेके आ गए है ये उसी की कंपनी के कौन, इसका नाम भी शीतल बेन है और उसकी की कंपनी के कौन आ गए है। मेरी कंपनी के ही कौन करते हैं। तो क्या आपने चखा कौन कैसा है? बहुत बढ़िया है, लेकिन थोड़ा वो लाइट नहीं होगी शायद, इसलिए ऐसा हो गया है। ऐसा वो पिघल गया है। पिघल गया है तो थोड़ा सा मित्रों कौन पिघल गया है तो अपन जल्दी जल्दी खा लेते हैं। तो अपन आ गए हैं ऊपर और ये देखो पूरा ये वातावरण कैसा है, अच्छा बिल्कुल ऐसे मस्त। और इधर देखो हमारा ये थोड़ा सा गार्डन जैसा है, मतलब पौधे उगाए हैं पापा ने, बहुत ही बढ़िया दिख रहे हैं। और अंदर कुछ काम कर रहे हैं। क्या कर रहे हैं? ચોમાસાની તૈયારી। बारिश की तैयारी। बारिश आती है तो पत्रा टूट गया है, तो यहाँ से पानी गिरता है, तो ये सब भीग जाता है। ये सब फिर ये माल सामान गीला हो जाता है। और मम्मी ये देखो खा रही है, अभी तक खत्म नहीं हुआ, अभी ये थोड़ा सा ही बचा है तो खा लो। तो इधर पानी गिरता है तो ये सब भी गीला हो जाता है। तो ये क्या लाए हैं आप? डामर पट्टा है, डामर पट्टा। ये कुछ लाए हैं। और डामर पट्टा का उस दिन निकला, और जब यहाँ बर्फ गिरी थी ना तो टूट गए थे पत्थर। चलो मैं दिखाती हूँ। अभी दिखाएंगे मम्मी। देखो यहाँ पे वो बर्फ गिरा था ना, वो पोर एक साल पहले बर्फ गिरा था ना, तो यहाँ पे पत्थर टूट गया था। वो होल हो गया था पत्थर। होल हो गया था, यहाँ भी लगाया है, वहाँ भी होल हो गया था। देखो देखो तो यहाँ ये लगाई हुई है पट्टा, इधर भी होल हो गया था, इधर भी पट्टा लगाया। वाह। तो कारीगर आ गए हैं। तेरे पापा को बोला बड़े वाला लगा दो पट्टा, पानी नहीं गिरेगा। पानी ही नहीं गिरेगा, तो ये बड़ा पट्टा लगाएंगे है ना। ये पत्ता तो ठरी गया, गरम करो पर से गन से तारे पास गन नहीं है। वो हेयर ड्रायर। हाँ वो है। हाँ वो दो ना हेयर ड्रायर। हेयर ड्रायर देखो मम्मी इधर सब कुछ ब्यूटी पार्लर का सामान रखती है। अभी ब्यूटी पार्लर बंद कर दिया है। नहीं अभी चालू है, पर ज्यादा नहीं करती। ज्यादा नहीं, मतलब थोड़ा थोड़ा ब्यूटी पार्लर है ना। तो ये देखो गन आ गई है हमारे पास, इसको लगाएंगे। चलो यहाँ पे पट्टा गरम करते हुए फिर लगाएंगे मितुल के पापा वहाँ पे। फाइनली दोस्तों ये लग चुका है और ये देखो पूरा ऐसे सिल्वर कलर का हो गया है। अब इधर से पानी नहीं गिरेगा ना। पानी नहीं गिरेगा। पोल लगाया था, पानी थोड़ा थोड़ा गिरता था और थोड़ा थोड़ा लगाया था ना, इसलिए अब बहुत बढ़िया लगा दिया है। ऐसे कम लगाया है थोड़ा, इसलिए पानी थोड़ा थोड़ा टपक रहा था। लगे अभी फूल लगा दिया है, अभी कुछ नहीं टपकेगा है ना पापा। यहाँ भी लगाना पड़ेगा क्योंकि यहाँ से भी पानी आता है बहुत सारा। इधर भी लगाना पड़ेगा। घर भी लगाना पड़ेगा, यहाँ डोल रखनी पड़ती है। डोल रखनी पड़ती है उसको निकालने का। अंदर આવી રીતે આવે જ આવી રીતે પેલાને આવી રીતે મારજે, બરાબર ને। फिर इसको ऐसे लगा देने का, चिपकाने का, लगा देने का, लगा देने का। ये लगा डाला मित्रों तो लाइव झींगा लाला। पत्रा बदलने की जरूरत नहीं पड़ती। हाँ आपको पूरा ऐसा ये छत ऐसा कर कुछ बदलने की जरूरत नहीं पड़ती, ऐसे लगा देने का, वो टपक सिंचाई पद्धति खत्म। हाँ। किसी को वो ये वो लेने का होता है ना पट्टा, तो ऑर्डर कर देने ऑर्डर का। कर देने का, ऑनलाइन भी मिलता है। ऑनलाइन भी मिलता है। आप प्रोवाइड कर देंगे, इसको मैसेज कर देना का यही आपको मेरा बना देगी, आपको दिला देगी। दिला देगी। और इसमें नहीं, से ऑनलाइन मिलता और है। ये कोई भी चीज की आपको जरूरत हो तो इंस्टेंट मैसेज करें हमारे से। ऑनलाइन डिलीवरी हाँ मिल जाएगी। ऑनलाइन डिलीवरी आपको मिल जाएगी। किसी भी टाइप के चप्पल हो, जूते हो, कोई भी एसेसरीज हो, लड़कियों की कोई भी चीज के लिए कांटेक्ट करें ब्यूटी ब्यूटी पार्लर। के लिए। और ऐसे कुछ काम हो तो संपर्क करें हाँ हमारा भूरा काका ने। पूरा काका ભૂરા કાકા को संपर्क करें। तमाम प्रकारना काम पर पूरતું ध्यान, ऑर्डर पर पूरता ध्यान दिए जाएंगे। लेकिन ये देखो वातावरण होए
एक नंबर। और इतनी गर्मी में भी ये अभी काम करना पड़ता है गर्मी में। अभी पतरा गरम होता है ना, पतरा गर्म होता है ना तभी ये होता है, वरना गरम करना चिपकता है तभी चिपकता है गर्मी में ही। गर्मी में ही चिपकता है। ठंडे वो छत ठंडी हो जाती है ना तो फिर ये चिपकने में टाइम लगाता है और फिर ठीक से मजबूती नहीं दे पाता। ચાલો મિત્રભાઈ ક્યાં જવાનો પ્રોગ્રામ બનાવી દીધો? આયે બાજુના ગામમાં. બાજુના ગામમાં? તો સામાન તમે કીધું લેતા આવો તો પછી લેવા ઓ જવાનું. તો કાંઈક ખાવા નાસ્તા વાસ્તા કરતા આવજો આપણું કાંઈક. મોડું નહીં થઈ જાય થોડું તારે જમવાનું ટાઈમ એવું છે? કેટલા વાગે જો ખાવા તો તમે તો નાસ્તો પાણી કરીને આવજો. 6:30 તો થઈ ગઈ. ઓકે હારું હારું. અહીંયા ઓલા ખોલાવ તમારો સામાન ખુલ્લો હોય નો ખુલ્લો હોય એ પ્રમાણે ઓકે ચાલો મિત્રભાઈ છે ને એને સામાન લેવા જાય છે, એ આવે ને પછી તમને બતાવે, બરાબર ને? ચાલો મિત્રભાઈ જાય છે અત્યારે બાજુના ગામમાં, આવે જઈને આવે પછી તમને બતાવે કે ભાઈ શું લેવા ગયા હતા. તો ચાલો કન્ટિન્યુ. આમ વ્યૂ જોવો તમે ખાલી મિત્રો. હાય 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 આપણે જઈ બાજુના ગામમાં જોઈએ હવે કઈ. હા હો મહિનો જો આપણે સામાન લઈ લીધો હે હવે નીકળી ઘર બાજુ. તો આપણે આવી ગયા અહીંયા નિકુંજભાઈ ને અહીંયા આપણા પપ્પાના ખાસ મિત્ર છે અને ફૂલ ગોલાનો કાર્યક્રમ છે. તમે આમ જુઓ પટેલ ગોલાઓ અને આવી જાજો આપણે સણોસરા ગામે પટેલ ગોલા. અને આમ જુઓ જગ્યા બગ્યા બહુ છે જોરદાર, બેસવાની ફૂલ જગ્યા છે. આપણે આવી જાઓ અહીંયા તમે ગોલા ખાવા. એકવાર ખાશો તો બાર આવશો હે નિકુંજભાઈ? એકવાર ખાશો તો એકવાર ટેસ્ટ કરો તો વારંવાર આવશો હે ને? સણોસરા ગામ આવી જાઓ જો બને ગોલા એકદમ. તો હું કે નિકુંજભાઈ ગોલાને શું પ્રાઇસ રાખી છે આપણે? 50 રૂપિયા. 50 રૂપિયામાં તમે શું નાખી દો જરી કયો ને વ્યુઅર્સ ને? એમાં તૂટી ફૂટી જેલી, હા કેરી, હા ટોપરાનું ખમણ, કાજુ બદામ, મલાઈ અને ચોકલેટ. વાહ ભાઈ વાહ, 50 રૂપિયામાં આટલું બધું? હા, 50 રૂપિયામાં 9 વસ્તુ. હા જમાવટ જ પાડવાની એમ ને? ખવડાવવું જ છે. ખવડાવવું. હા ચાલો જો કેટલા વાગ્યા 8:45 જેવું થયું છે અને જો ગોલાની બાગા ચીકી ચાલુ કરી દીધી હો. તો આ મિત્રભાઈ છે ને મસ્ત અમારા હાટુ ગોલા લઈ આવ્યા છે અને જો આ બે ગોલા અત્યારે ખાઈ જાવું, બે ગોલા પછી ખા. ટોટલ નિકુંજભાઈ 5 ગોલા આપ્યા છે. 5 ગોલા આપ્યા મિત્રો. એને ગાડી લીધી 4 વ્હીલ એટલે એને ગોલા ખવડાવ્યા. હા એવું કહ્યું ને 4 વ્હીલ. અને હજી જમવાનું તો જો અહીંયા બને છે. હજી બને છે ને ગોલા ખાવા બેસી ગયા. જમવાનું બની રહ્યું છે, શાક થઈ રહ્યું છે અને ત્યાં ગોલા ખાઈ લીધો. ગોલા હે મતલબ કેમ એ ગોલા મસ્ત હે. મસ્ત જોઈ પટેલ પટેલ ગોલામાં કઈ ઘટે જ નહીં. કાંઈ ન કરે. 50 રૂપિયા પાછા એમ રિઝનેબલ પ્રાઇસ. તો સારું કહેવાય લે. 50 રૂપિયામાં 9 વસ્તુ તો નાખે. ચાલો જો આપણે ખાઈ રહ્યા છીએ ભાઈ પટેલનો ગોલો. આપણને એકચ્યુઅલી મિત્રો જયમાં પછી ચાલે ગોલો. તમારે નિકુંજભાઈ પટેલ સણોસરા હા પટેલના ગોલા હો, એમાં કાંઈ ઘટે તમારે ગોલો આવેલો પછી જમવાનું ન આવેલું? ગોલો ખાતો પછી જમવું તારું અમે માયના નહીં ને કોઈ. હા મેં કીધું હો મિત્રો, મેં કીધું ગોલો જમવા પછી ખાવાનો હોય, લેકિન નહીં પેલા હબોડ્યો બે માણા, હવે પછી જમવાનું કાંઈ આટલું જવા ખાધું. દેવું. હા એટલું ખાધું, બાકી બધું રહેવા દીધું. ચાલો આવી જાવ ગોળો ખાવા. અને બ્લોગનો એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે, તો મળશું ફરી કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. ગુડ નાઇટ.